તો શરૂઆત આવી ગઈ છે જો હોય તો હવે શરૂઆત આવી ગઈ છે કામ કહો ને ટાયર કેટલા આવ્યું છે તૂટે હા પતંગ લેવા તો હવે જવું છે ને 2 દાડામાં આપણે કાલે ચાર રસ્તા જ કાલે તું જ નહીં પણ હું લાવું કે જૂઠું નહીં કહેતો જો આકોડા દોરડી પાતળે તૂટી જાય ને તો ભય પડ્યા છો દવાખાનું તો આપણે હવે નીકળી ગયા લાકડા લેવા જવાનું છે આપણે ગમમાં જો આપણે હોમે વાલગડી થાય છે આ છે દવાખાનું આરોગ્ય કેન્દ્ર જો કંડોળા જો આ બાજુ મમ્મા દાબી ટોલામાં આવે છે એને ફરવા જવાનું છે એટલે તો જો આપણે આવી ગયા છે સીટલ યાત્રા ભરવા માટે તો આપણે હવે શેડું ખોલીને અંદર જવું પડશે જો અમે લાકડા પડે એ કઈ રીતે ભરવાના છે તો જો આપણે અંદર આવી ગયા છે ને લાકડા ભરવાનું પણ ચાલુ કરી દીધું છે જો બધા લાકડા હાલે છે અને આપણે ટોલા ઉપર ચડી ગયા છે એટલે આપણે હરખી રીતે ગોઠવવું પડે છે ને કે હરખી રીતે ગોઠવ ના તો બધા હમોય નહીં જો તો લાકડા આપણે ભરવાનું તો ચાલુ જ છે આપણે તો આ બધા હજુ ભરવાના બાકી છે અરે પડે આપણે થોડા ભર્યા છે ને આ બધા હજુ ભરવાના બાકી છે તો વિડીયોમાં આગળ બનાવી રહેજો તો લક્ષ્મણ ને બધા આપણે ભરવાઈ ગયા છે તો જો આપણે જેકેટ બધું વળગાડી દીધા છે વલ પેલા ટુવે હોમે ડાલ દેખાઈએ તો જો સિદ્ધરાજને ઊભા છે થોડા કંટાળ્યા છે ચમ કે હાજરા થોડો કોટાવાળા હતા એટલે જો હમો રોડ ઉપર જો ગાડીઓ જાય છે ટર્બા ડમ્ફરિયું જો છોકરા તો માળ જો પાછળ પડે છે હાજરા લેવાથી જેમ કે થોડા કોટા છે બાવળના હાથરા છે એટલે બધા બાવળના છે કોઈ ઢુવાના છે ને એવું બધા છે એટલે પેલી છે બોયડી હવે તાપ હળગાવી છે હલ્દી તો હળગાયેલો તો એ અને આ છે બોયડી હોમી રહી પણ હજુ બોર આવ્યા નહીં આવતે આવશે હું તો નહીં આવે બોર તો જો આપણે હડતા તો લાકડા ભરી રહ્યા થયા છે હવે નડતા બાકી છે જો અને લેતા પણ ઓછું ફાવે છે એમ કે થોડો અમુક કોટા વાગે છે કે બાવળના હાથરા છે એટલે જો બાને તો કોટો વાગ્યો છે લખમણ કોટો કાઢે છે અને બાજુ હાથરા ભરવાનું ચાલુ છે તો જો મિત્રો હાજરા આપણે ભરી આવ્યા થશે કમ્પ્લીટ હવે થોડોક આપ બાકી રહ્યા છે
2 ભારે જેવો બીજા કમ્પ્લીટ જો ટોલામાં ભરાઈ ગયા છે આટલા બાકી રહેશે થોડો તો જો આપણે ઉપર આટલા બધા ગોઠવી નાખ્યા છે ને ઉપર આમાં આ બધું જો મગન ઊભા થઈ જો આપણને કોટો બાજી ગયો પા કેમ કે બહારનો કોટો હોય કાં તો અડી જ જાય આ પતંગ ચાન લાવવાના પાપમ લાવવાનું તો જો મગન ખાટલા ઉપર ઊભા રહ્યા છે ખાટલા ઉપર રહીને આપણને હથરા હાલે છે ને આપણે ઉપર છે અને આ છે સરેડો જો અમે દેખાય તો આપણે હવે ભરી રહેવા જ છે થોડોક જ બાકી છે ભરાઈ જવાય ને પપ્પા તો આપણે જો આ બાજુ હવે રસો બાંધવાની તૈયારી કરે છે જેમ કે રસો બાંધવો પડે ને કે રસ્તામાં આપણે જવાનું પાછું 1 કિલોમીટર 1.5 કિલોમીટર જવાનું છે એટલે લાકડા રસ્તામાં વેરાઈ જાય એટલે રસો બાંધી કાઢે આપણે તો જો આપણે હવે રસો બાંધવાની તૈયારી કરી દીધી છે ને લાકડા થોડો હરખા કરે એટલે શું કે રસો બધે કમ્પ્લીટ ફાવે અને શું જો અમુક આડા આવડા હોય ને તો આપણે પછી ટ્રેક્ટર ખાલી કરતે ના ફાવે એટલે કમ્પ્લીટ રસો બાંધવો પડે ને વાટે વેરો ને એ રીતના ના ઉપર પાછા કોટા છે એટલે આપણે ઝાડ પગ મેળવા પડે ને ઝાડ ફરવું પડે ને કે તો કોટા વાગે એના માટે જો મગનને બધા રસો બાંધે છે ને આપણે છે ઉપર હવે જેમ કે ઉપર રહેવું પડે ને કે હાલ નેચા ઉતરી જાય પછી રસો લાકડા માડે આવડો બેઠાઈ જાય તો બધે ના ફાવે એટલે આપણે રસો બધા ઉપર થોડી વાર ઉપર રહ્યા આપણે રસ્તો થોડો ટૂંકો પડે તો ફેર ગોઠ મારીને આપણે લોબો કરે ને કમ્પ્લીટ જો બધી કાઢે તેનો વટા લઈ લીધા હવે આપણે જવાનું છે ઘરે વિડીયોમાં આવ્યા કોઈક બોલતા ખરે હવે હજુ ઘરે જઈને ખાલી કરવાનું છે તું ખાલી કરે બંકા ઊંઘો થઈ છે ચાલો આ બધા રાણી અણાતું નહોતું એટલે હું આવ્યો એ બંકા દોડતો નહીં દોડતો નહીં मेरू नाम दलपू नहीं है तो क्या है छिद्राची पप्पा उतरे તો જો રસો કમ્પ્લીટ બધે રહેશે ને આપણે હવે નેચા ઉતરી ગયો આપણે જો મોજડી પહેરી હતી બહાર નહીં જેમ કે ઉપર બહારના ખોટા હતા ખતરનાક તો હવે મોજડી કાઢી છે જેમ કે ઉતરતે ફાવતું નહોતું આપણને તો આપણે હવે નેચા આવી જાઓ તો જો આપણે કમ્પ્લીટ રસ્તા બધી કાઢ્યા છે ને ટ્રેક્ટર કમ્પ્લીટ રવાના કરી દીધું ઘર